પણ આપણે જ એના જોડે માથામાં લઈ લઈએ શપથ એક બી કર્યું હું કર્યું એ રમણ છે. હું ફલાણાનો સસરો છું, હું પેલાનો જમાઈ છું, આ બધું આપણે ધારણ કરી લઈએ છીએ એટલા વળગણ થાય છે. તમે મનુષ્ય નહીં, મનુષ્ય છે. આ તો ક્રમ છે બીજાનો, બાપ બેટાનો ક્રમ છે સાહેબ. બે સિવાય બે બીબા સિવાય કોઈ બીબું નથી. નર નારીના બીબા સિવાય કોઈ બીબું નથી સાહેબ. એક પ્રકૃતિ છે ને એક પુરુષ છે, નામ ને નામી છે, પણ નામ નામીનો ભેદ ઓળખાવું જોઈએ ત્યારે ખબર પડી છે. બસ અવિનાશી તત્વ ભરભરેલું છે અને એ મનુષ્યોની જ પણ કંઈ પૂર્વજન્મનું પુણ્ય હોય. અમને સાહેબ ભૂલ આપણા ચકડું નહીં બોલે, બધા રખડ્યા બધા, પણ આ ઢેસિયામાં મૂળજીભાઈ અને કોંતીભાઈના બધા મંડળ મળી ગયું. મેં આટલા બધા બાપજીની પાછળ કેમ પડ્યા છે, આ શું જાણવા પડ્યા છે. અને બાપજીના પુસ્તકો નહોતા સમજાવતા, પણ બાપજીના પુસ્તકોને ત્યારે પણ સમજણાય અમને જ્યારે યથાર્થ સમય પાકી ગયો મારો, અનુભૂતિ કરી, દાવો છોડી દીધો ગુરુ શરણમાં જઈને, ત્યારે એમ થયું કે હું છૂટી જઉં, તું કરતા થઈ ગયો. બોલવાનો વિષય જ નથી. કોને કહેવું બીજા? મારે પોતે જ પાલન કરવું છે. મારે હું સાક્ષી પોતે જ છું. સાક્ષી ભેગો લપટા જાઉં, શું કરવાનું? પણ મારે ચાલાકી કરે, શબ્દોમાં જાણી જાણી ચાલાકી કરે. કોર્ટની અંદર કેસ ચાલ્યો અને કેસ ચાલ્યો એટલે મેજિસ્ટ્રેટે પૂછ્યું કે ભાઈ આનું માથું કપાયું, તમે જોયેલું કે ના જોયેલું? હવે ચાલાક વાણીઓ શું વિચાર કહે કે સાહેબ જેવી ખેંચાવી એવી મારી વશ મેં કહી. જુઓ જેવી ચાલાક કરી, જેવી ખેંચાઈ એવી મારી વશ મેં કહી. મેં હું તે જોયું નથી. જુઓ કેવો છૂટી પડ્યું. આ તલવાર ખેંચાઈ ખરી પણ મેં કપાઈ જોયું નથી. બોલો છૂટી પડે ને એટલે પુરાવો ના પડ્યો. આ તો પોતે પુરાવો સાક્ષી છે સાહેબ, બધું જાણે છે, છતાં જૂઠા માર્ગે ચાલીએ આપણે ક્યાં સાક્ષી? હું તમને છેતરીને કેટલા જ જઈ શકું? કર્મના ફળ મારો ભોગવા જ. એટલે કોઈને છેતરવાથી જે પારદર્શક પૂછતાછ કરે, જે મળે એમાં સંતોષ રાખવાનો છે. અને મારા પ્રાપ્તનો હતો જે મને જો જન્મ આપવા તે પરમાત્મા બરોબર જન્મ આપે છે. અને જો શું તો હું મુક્ત જ છું. હું કોઈ બંધામણ નથી. હું સ્વતંત્ર જ છું, પણ પરતંત્ર થઈ જવાનું નથી. પણ પરતંત્ર થઈ ગયા તો દુઃખ દુઃખનું દુઃખ જ છે. એટલે અનુભવનો વિષય છે. હવે અમારા કોંતીભાઈ સાહેબ થોડું વિવેચન વધારે કરે કે પોતે શિક્ષક છે એટલે કયો કોંતી સાહેબ એમને આપો. આપો